કેશોદ પોલીસ ખાનગી હોસ્પિટલમાં બંદોબસ્ત ફાળવશે તો જાહેર જનતા ભગવાન ભરોસે। રાજ્ય સરકાર દ્વારા 1 માસ સુધી ટ્રાફિક નિયમન માટે સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે કેશોદ શહેરમાં ટેલિફોન એક્સચેન્જ સામે આવેલી ખાનગી હોસ્પિટલમાં જવાનો માર્ગ ખુલ્લો રાખવા કેશોદ પોલીસ દ્વારા ગ્રામ રક્ષક દળના જવાનો ફાળવવામાં આવ્યા બાદ કોમ્પ્લેક્સના વેપારીઓએ પોતાના વાહનો અને પોતાની દુકાનો પાસે ન રાખવાની સૂચનાઓ આપી જોહુકમી શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના અધિકારીઓને થયેલી ફેરબદલી બાદ ઉપરથી આવેલી સૂચનાઓનું પાલન કરવામાં શહેરજનોની પ્રાથમિકતા નેવે મૂકવામાં આવી છે। ત્યારે કેશોદ શહેરના એસટી બસ ડેપોના દરવાજા પાસે ખાનગી વાહનો ઓડિંગો જમાવી બેઠા છે। અમૃતનગર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલોને કારણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। જવાના રસ્તા પર ડાયવર્ઝન કરવામાં આવ્યા ત્યારબાદ ટ્રાફિક જામ થયા છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ।